એક સમય હતો જ્યારે બે ભાઈઓએ વિચાર્યું કે તેઓ આખી દુનિયાની ચાંદી ખરીદી શકે છે. તેમને લાગ્યું કે પૈસા હોય તો બજાર પણ ખરીદી શકાય. પણ બજાર કોઈના કાબૂમાં રહેતું નથી. 1980માં એવું સિલ્વર ક્રેશ થયું કે આખો વિશ્વ હચમચી ગયો. આ બે ભાઈઓ હતા નેલ્સન બંકર હન્ટ અને વિલિયમ હર્બર્ટ હન્ટ, ટેક્સાસના અબજોપતિ અને તેલ ઉદ્યોગપતિ. પૈસા, શક્તિ અને આત્મવિશ્વાસ એટલો કે તેઓ પોતાને બજારથી પણ મોટા માનતા હતા. 1970ના દાયકામાં અમેરિકામાં ભારે મોંઘવારી હતી. ડોલરની કિંમત ઘટી રહી હતી. લોકો કાગળના પૈસામાં વિશ્વાસ ગુમાવી રહ્યા હતા. એ સમયે હન્ટ બ્રધર્સને લાગ્યું, જો ભવિષ્ય સુરક્ષિત રાખવું હોય તો સોનામાં નહીં, ચાંદીમાં રોકાણ કરીએ. તેમણે ધીમે ધીમે ચાંદી ખરીદવાની શરૂઆત કરી. ફિઝિકલ સિલ્વર, ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ્સ, વિદેશી ડીલ્સ, બધું જ. એટલું બધું કે દુનિયાની લગભગ 1/3 ચાંદી તેમના કબજામાં આવી ગઈ. આને કહેવાય છે માર્કેટ કોર્નરિંગ, અર્થાત બજારને પોતાની મરજી પ્રમાણે ચલાવવાનો પ્રયાસ. 1973માં ચાંદીનો ભાવ માત્ર $6 પ્રતિ આઉન્સ હતો. પણ હન્ટ બ્રધર્સની ભારે ખરીદીથી ભાવ સતત વધતો ગયો અને જાન્યુઆરી 1980માં ચાંદી પહોંચીને ઊભી રહી $49.45 પ્રતિ આઉન્સ. લોકોને લાગ્યું ચાંદી ક્યારેય નીચે નહીં જાય. પણ આ ભાવ કુદરતી નહોતો. આ લાલચથી ભૂલેલો ફુગ્ગો હતો. સરકાર અને કમોડિટી એક્સચેન્જ હવે ચેત્યા. તેમને સમજાઈ ગયું કે બજાર સાથે રમત ચાલી રહી છે. કોમેક્સે નવા નિયમો લાવ્યા. નવું સિલ્વર ખરીદવા પર રોક લગાવી દેવાઈ. માત્ર વેચાણની મંજૂરી અપાઈ. માર્જિન રિક્વાયરમેન્ટ્સ વધારી દેવાયા. અને પછી આવ્યો 27 માર્ચ 1980. ઇતિહાસમાં ઓળખાતો દિવસ, સિલ્વર થર્સડે. ચાંદીનો ભાવ એક ઝાટકે તૂટી પડ્યો. $49થી સીધો $10ની નીચે. બજારમાં હાહાકાર મચી ગયો. હન્ટ બ્રધર્સ પર ભારે માર્જિન કોલ આવ્યો. પણ ચૂકવવા માટે પૈસા નહોતા. થોડા જ સમયમાં અબજોપતિ ભાઈઓ દેવાળિયા બની ગયા. કોર્ટમાં કેસ થયો. માર્કેટ મેનિપ્યુલેશન સાબિત થયું. ટ્રેડિંગ પર પ્રતિબંધ લાગ્યો અને સિલ્વર માર્કેટ ફરી ક્યારેય પહેલા જેવી રહી નહીં. હવે પ્રશ્ન એ છે, શું આજે પણ આવી સ્થિતિ બની શકે? આજના સમયમાં પણ આપણે એ જ ચિહ્નો જોઈ રહ્યા છીએ. મોંઘવારી, વૈશ્વિક યુદ્ધો, આર્થિક અનિશ્ચિતતા, ડોલર પર દબાણ, અને લોકો ફરી ચાંદી અને સોના તરફ વળી રહ્યા છે. આજે પણ ચાંદીનો ભાવ ઝડપથી વધ્યો છે. સોલાર પેનલ, ઇલેક્ટ્રિક વ્હીકલ, ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, બધી જગ્યાએ ચાંદીની જરૂર છે. એટલે લોકો માને છે કે ચાંદી સુરક્ષિત રોકાણ છે. પણ ઇતિહાસ એક ચેતવણી આપે છે. જ્યારે ભાવ મૂળભૂત જરૂરિયાત કરતાં વધારે ભય અને લાલચથી વધે, ત્યારે તૂટવાની શક્યતા પણ એટલી જ વધી જાય છે. આજ અને 1980માં એક મોટો ફરક છે. આજે કોઈ હન્ટ બ્રધર્સ જેવો વ્યક્તિ બજાર પર કબજો નથી રાખતો. પણ ક્રાઉડ સાયકોલોજી, લોકોની અંધ દોડ આજ પણ એ જ છે. આથી પાઠ એક જ છે. ચાંદી લાંબા ગાળે મૂલ્યવાન હોઈ શકે, પણ ટૂંકા ગાળાની લાલચ ખતરનાક છે. કારણ કે અંતે બજાર હંમેશા પોતાનો હિસાબ સરખો કરે જ છે.